મિત્રો છેલ્લા લેક્ચરની અંદર આપણે લિંગ નિશ્ચયની ચર્ચા શરૂ કરી તો એની અંદર આપણે જોયું કે એનો જે પ્રથમ પ્રકાર હતો એ હતો વિષમજન્યુતા. એનો કોન્સેપ્ટ આપણે એ રીતે જોયો કે કેટલાક સજીવો મોટાભાગના તો એવા છે કે જેની અંદર કા નર અથવા તો માદા એ અલગ અલગ પ્રકારના જન્યુઓ બનાવે છે અને એટલે જ આપણે એને નામ આપ્યું છે વિષમજન્યુતા. તો એનો પહેલો પ્રકાર આપણે એ જ લેક્ચરમાં જોયો XXXY પ્રકાર કે નર અથવા માદા એ બેમાંથી એક XX રંગસૂત્રો ધરાવે અને બાકીનો જે હોય છે એ હોય છે XY. તો એ રીતે લિંગ નિશ્ચય થતું હોય છે. એની જ અંદર એટલે કે વિષમજન્યુતાની અંદર જ આપણે જે બીજો પ્રકાર જોવાનો છે એ છે XXXO પ્રકાર. તો આ જે પ્રકાર છે એને સામાન્ય રીતે આપણે આ રીતે ઓળખી શકીએ છીએ કે જે સમયુગ્મી અર્ધયુગ્મી પ્રકાર. તો અહીંયા શું હોય છે એ પહેલા સમજી લઈએ. તમે જોવો છો કે આ એવા પ્રકારનું લિંગ નિશ્ચય છે કે જેમાં એક પણ Y રંગસૂત્ર નથી. Y રંગસૂત્રની ગેરહાજરી છે. એટલે માત્ર X રંગસૂત્ર જ એક એવું છે કે જે બધે ભાગ ભજવે છે. તો અહીંયા આપણે જોશું કે કેટલાક સજીવો એવા છે કે જેની અંદર જે બંને જાતિઓ છે નર અને માદા એમની અંદર જે આયોજન છે એ આ પ્રકારનું છે. કોઈ પણ એક એટલે કે કા નર અથવા માદા XX એટલે કે બંને X રંગસૂત્રો ધરાવે છે જેને આપણે સમયુગ્મી એવું નામ આપશું. તો જે બીજો સજીવ હોય છે માદા અથવા નર એ XO આપણે બોલી શકીએ અથવા X0 બોલીએ પણ એનો અર્થ એમ થાય છે કે ત્યાં કોઈ રંગસૂત્ર નથી એટલે કે અહીંયા આ X એકલો જ રંગસૂત્ર છે. તો એને આપણે નામ આપશું અર્ધયુગ્મી. યુગ્મ એટલે જોડ પણ જોડ અધૂરી છે એટલે આપણે એને નામ આપીએ છીએ અર્ધયુગ્મી. કારણ કે ખરેખર આપણે જોઈએ છીએ કે રંગસૂત્રો જોડમાં હોવા જોઈએ પરંતુ અહીંયા XO એટલે કે એક જ રંગસૂત્ર હોવાને કારણે આપણે એને XO એટલે કે અર્ધયુગ્મી એવું નામ આપીએ છીએ. તો આવા જે કેટલાક ઉદાહરણો આપણે જોઈએ છીએ એને ડિસ્કસ આ રીતે આપણે કરીએ. તો સૌપ્રથમ આપણે જે પ્રકાર જોઈએ છીએ એની અંદર XX નર અને XO માદા. આ પ્રકાર એનો પ્રથમ પ્રકાર છે કે જેમાં નર જે છે એ સમયુગ્મી છે અને માદા એ અર્ધયુગ્મી જોવા મળે છે. તો એવા જે કીટકો છે એમાં આપણે ખાસ કરીને લખીએ કે લેપિડોપ્ટેરા શ્રેણી ના કીટકો. લેપિડોપ્ટેરા શ્રેણીના કીટકો ખાસ કરીને દાખલા તરીકે આપણે લખીએ એક્ઝામ્પલ દાખલા તરીકે ફૂમિયા. આ ફૂમિયાનું જે કીટક છે એની અંદર આ પ્રકારે લિંગ નિશ્ચય થતું જોવા મળે છે. તો કેવી રીતે થાય એને સમજવા માટે અહીંયા આપણે આખું એનું વર્ણન કરીએ. આપણે એના દૈહિક રંગસૂત્રો કેટલા છે એની નોંધ કર્યા વગર આપણે ડબલ A થી જ એનું એક્ઝામ્પલ સમજવાનું થશે. તો હવે આપણે જોઈએ કે આવા સંજોગોમાં જે લિંગ નિશ્ચય થતું હોય છે એ કઈ સિસ્ટમથી થશે. તો લખીએ આપણે કે જે નર છે એનું બંધારણ અહીંયા આપણે લખીએ ડબલ A પ્લસ XX આવું બંધારણ નર ધરાવે છે. તો જે માદા હોય છે એનું જે બંધારણ છે એ છે ડબલ A પ્લસ XO એટલે કે ત્યાં એક પણ રંગસૂત્ર નથી. આને આધારે હવે આપણે જન્યુઓનું નિર્માણ કેમ થશે એ સમજીએ. જન્યુ એટલે કે નરની અંદર શુક્રકોષો કઈ રીતે બનશે અને માદામાં અંડકોષો કેવી રીતે બનશે. તો એને આપણે જાણીએ છીએ રીતે કે અહીંયા આ જે નર છે એ નર સમયુગ્મી છે એટલે એ એક જ પ્રકારના શુક્રકોષોનું નિર્માણ કરે છે. એ હોય છે A+X. અર્ધીકરણ થયું છે અહીંયા જોડ હતી એમાંથી એક આ જોડ હતી એમાંથી એક એટલે આ શુક્રકોષો આવા બનશે. પણ જે માદા છે એ બે પ્રકારના અંડકોષોનું નિર્માણ કરશે. અંડકોષો બે પ્રકારના બનશે. એ હશે A+X અને A+O અથવા તો 0. કારણ કે તમે જુઓ છો કે ડબલ A છે એટલે વહેંચાઈ જશે A અને A પણ અહીંયા XO છે એટલે એકમાં X હશે પણ બીજું જે અંડકોષો છે એમાં આવું કશું નહીં હોય. તો હવે આપણે સમજીએ કે જ્યારે ફલનની શક્યતાઓ આપણે વિચારીએ તો એ આમ હશે
આ પ્રથમ શક્યતા છે અને આ છે બીજી શક્યતા. તો પ્રથમ શક્યતા મુજબ અહીંયા આપણે જોઈએ કે a અહીંથી એક a આવે છે, બીજો a અહીંથી આવે છે એટલે ડબલ a વત્તા અહીંયાથી x અને અહીંયાથી x એટલે x ડબલ a પ્લસ x એટલે કે એ નર બને છે. આ નર છે. પરંતુ જ્યારે અહીંયા થશે ડબલ a પ્લસ અહીંથી એક a આવે છે, અહીંથી એક a છે, અહીંથી x આવે છે પણ અહીંયા કશું જ નથી એટલે કે અહીંયા x o તો આ માદા બને છે. તો આવી રીતે લિંગ નિષેધ એ આ લેપિડોપ્ટેરા શ્રેણીના કીટકો દાખલા તરીકે ફૂમિયાની અંદર આપણને થતું જોવા મળે છે. એનો જે બીજો પ્રકાર આપણે સમજીએ છીએ આના કરતા ઉલટું એ આપણે લખીએ x માદા અને x o નર. તો આવો જે પ્રકાર છે એની અંદર શું જોવા મળે આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે જોઈએ કે આવા પ્રકારના જે લિંગ નિષેધ છે એનો અભ્યાસ કોષ બગ નામના કીટકોની અંદર થયેલો જોવા મળેલો છે. કોષ બગ એ ઉપરાંત ત્યારબાદ આપણને ખબર પડી કે તીતી ઘોડા જેવા જે સજીવો છે, તીતી ઘોડો એની અંદર પણ આ જ પ્રકારનું લિંગ નિષેધ જોવા મળતું હોય છે. તો અહીંયા એને ડિટેલમાં લખવું હોય તો આપણે આ રીતે કરી શકીએ કે આવા સંજોગોમાં જે નર હોય છે એ હોય છે ડબલ a પ્લસ XO અને માદા જે હોય છે એ હોય છે ડબલ a પ્લસ XX. હવે અહીંયા ખાસ આપણે જોઈએ કે આ જે લિંગ નિષેધ છે એનો ચાર્ટ એક્ઝેક્ટલી આ જ રીતે બનશે. ફરક એટલો પડશે કે આ ચાર્ટની અંદર જ્યાં આપણે નર લખીએ છીએ ત્યાં માદા લખવાનું છે, જ્યાં માદા લખીએ છીએ ત્યાં નર લખાશે. એનો અર્થ એમ થયો કે એવા સંજોગોમાં જે નર છે એ બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન કરશે અને માદા છે એ એક પ્રકારના અંડકોષ બનાવશે. અહીંયા ખાસ ધ્યાન રાખો કે અહીંયા એવી રીતે થશે તો ખાસ જોજો અહીંયા કે અડધા શુક્રકોષો એવા હશે કે જેમાં X રંગસૂત્રો હશે. આપણે આ ડિસ્કસ કરી રહ્યા છીએ ત્યારે આ ચાર્ટ પછીની વાત છે જે અહીંયા આપણે જોઈશું. તો અહીંયા એવું બનશે કે જ્યારે તમે અહીંયા નર લખશો ત્યારે તમે જોશો કે નરની અંદર બે પ્રકારના શુક્રકોષ બને છે. અડધા શુક્રકોષ એવા હશે કે જેની અંદર X રંગસૂત્ર હાજર હશે અને અડધા શુક્રકોષો એવા હશે કે જેમાં એ X રંગસૂત્ર નહીં હોય. એનો અર્થ એમ થયો કે એવું બની શકે કે આ લિંગ નિષેધની શરૂઆતમાં આપણે જે વૈજ્ઞાનિકોની ચર્ચા કરી હેન્કિંગ અને મેકલુમ, તો હેન્કિંગે આ જ કીટકો કે જે આપણે વાત કરીએ છીએ સ્ક્વોશ બગ, તીતી ઘોડા એવા જ કોઈ કીટકના શુક્રકોષો જોયા હશે કે જેમાં અડધા શુક્રકોષોમાં X રંગસૂત્ર હતું, અડધા શુક્રકોષોમાં X રંગસૂત્ર ન હતું. એટલે કે આ જે પ્રકાર જોવા મળે છે એ પ્રકારની અંદર આપણને બે પ્રકારના એવા શુક્રકોષો જોવા મળશે. આ જો ચાર્ટ અહીંયા હું અત્યારે દોરવાનો નથી, એ તમારે હોમવર્કમાં કરવાનો છે. તમારે આ જ રીતે એક ચાર્ટ બનાવવાનો છે કે જેમાં અહીંયા માદા હશે, અહીંયા નર હશે અને એ જ રીતે અહીંયા માદા આવશે, અહીંયા નર આવશે. તો એ ચાર્ટ તમારે હોમવર્કની અંદર તૈયાર કરવાનો છે. અત્યારે આપણે એના પછીની જે પ્રક્રિયા છે એ સમજવા જઈ રહ્યા છીએ. તો એની અંદર આપણે વાત કરવાના છીએ હવે નવી પ્રક્રિયા જેને આપણે નામ આપીએ છીએ એકકીય દ્વિકીય પ્રક્રિયા. એકકીય દ્વિકીય પ્રક્રિયા. તો આવા પ્રકારની જે પ્રક્રિયા જોવા મળે છે ખાસ કરીને હાયમેનોપ્ટેરા શ્રેણી, કીટકોની શ્રેણી છે જેને આપણે કહીએ છીએ હાયમેનોપ્ટેરા. આ શ્રેણીના જે કીટકો છે એની અંદર ખાસ કરીને આપણને આવા બધા એક્ઝામ્પલ્સ જોવા મળે જે હવે આપણે જોવા જઈ રહ્યા છીએ. અહીંયા આપણે લખી શકીએ કે આવી જે શ્રેણી છે એની અંદર ખાસ કરીને મધમાખી અને કેટલીક ભમરી એનો સમાવેશ કરવામાં છે. મધમાખીઓ અને ભમરીઓ એની અંદર આવા પ્રકારની પ્રક્રિયા જોવા મળે છે.
ખાસ ધ્યાન રાખીને અહીંયા સમજવાનું આવે છે કે કેવી રીતે આ બધી પ્રક્રિયાઓ થતી હોય છે. તો આ જે એકી દ્વિકી પ્રક્રિયા છે એમાં આપણે જે એક્ઝામ્પલ લઈએ છીએ મધમાખી, તો એના માટે જોઈએ કે એક એવી પ્રક્રિયા છે મધમાખીના જે છે સજીવો, તમે આગળ પર મધમાખીના મધપૂડાનું સંચાલન ભણી ચૂક્યા છો એટલે આપણે ખ્યાલ હોવો જોઈએ કે મધમાખીના મધપૂડાની અંદર કુલ 3 પ્રકારના મધમાખીઓ જોવા મળે છે. 3 પ્રકારની જે મધમાખીઓ હોય છે કઈ હોય છે? તો એમાંથી પહેલો પ્રકાર આપણે જોઈએ છે રાણી માખી. તો રાણી માખી જે હોય છે મધપૂડાની જે માખીઓ છે એની નોંધ પહેલા આપણે કહીએ અહીંયા મધપૂડા માં જોવા મળતી માખીઓ. કેવા પ્રકારની માખીઓ આપણને મધપૂડાની અંદર જોવા મળે છે એ પહેલા આપણે સમજીશું. તો એનો જે પહેલો પ્રકાર છે એ છે તમે આગળ આટલું બધું ભણેલા છો એટલે વધારે ડિસ્કસ નહીં કરું, પણ એને આપણે સામાન્ય રીતે સમજીએ તો એક છે રાણી. તો રાણી એક એવી માખી છે કે જે ફળદ્રુપ માદા હોય છે. આખા મધપૂડાની અંદર એકમાત્ર ફળદ્રુપ માદા એ હોય છે રાણી માખી. બીજા પ્રકારની જે હોય છે એને આપણે કામદાર તરીકે ઓળખીએ છીએ, તો એ હોય છે વંધ્ય માદા. આ વંધ્ય માદાઓ છે કે જે પ્રજનન કરી શકતી નથી, અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી. અને ત્રીજો જે પ્રકાર હોય છે એ હોય છે ફળદ્રુપ નર માખીઓ. તો 3 પ્રકારની માખીઓ જોવા મળે છે. હવે આપણે અહીંયા એ સમજવાનું છે કે એવું કઈ રીતે શક્ય બને છે, 3 પ્રકારની માખીઓ કેમ બની શકે છે. તો એના માટે આપણે સમજી લઈએ કે આ એવા પ્રકારો છે કે જેની અંદર કુદરતી રીતે એવું જોવા મળે છે કે જે માદા માખીઓ હોય છે એ દ્વિકીય હોય છે. દ્વિકીય 2n કે જેની અંદર રંગસૂત્રો જોડમાં છે, પરંતુ જે નર હોય છે એ બધા જ એકકીય છે, એટલે કે એની અંદર રંગસૂત્રો એકલા હોય છે. અહીંયા આપણે જે એક્ઝામ્પલ લઈએ છીએ એને આ રીતે સમજીએ. અહીંયા આપણે લખીએ છીએ નર કે જેની અંદર n બરાબર 16 રંગસૂત્રો છે. ખાસ યાદ રાખજો અહીંયા ભૂલ ન પડે. 16 રંગસૂત્રો છે એટલું કહેવું પૂરતું નથી, કારણ કે 16 રંગસૂત્રોના 2 અર્થ થઈ શકે છે. પહેલી જે વાત છે આ છે કે 16 રંગસૂત્રો એટલે આપણે એવું વિચારી શકીએ કે 8 જોડ, પહેલું બીજું એમ કરતા 8મું અને 8મું એટલે 8 જોડ એટલે 16 રંગસૂત્ર થાય. પણ જો એવું હોય તો એ 2n બરાબર 16 કહેવા જોઈએ. અહીંયા આપણે લખેલું છે n બરાબર 16. n નો અર્થ થાય છે કે રંગસૂત્રો એકલા છે અને એની સંખ્યા છે 16. એટલે કે એ એવા કીટકો છે, એવી માખીઓ, નર માખીઓ છે કે જેમાં 16 રંગસૂત્રો છે, પરંતુ એ 8 જોડ નથી, 1 થી શરૂ કરીને 16 એકલા રંગસૂત્રો છે. તો એ છે નર. તો બીજી બાજુ અહીંયા આપણે લખીએ રાણી કે જે ફળદ્રુપ માદા છે, એની પાસે રંગસૂત્રો, એના કોષોમાં રંગસૂત્રો હોય છે 2n બરાબર 32. અહીંયા છે 2n છે એટલે n ના ડબલ એટલે 16 32 એની પાસે હોય છે. હવે આપણે સમજીએ કે કેવી રીતે થશે. તો આ જે 2n છે એ કેવી રીતે એ પોતાની નવી સંતતિઓને જન્મ આપે છે એને સમજવા માટે આપણે બતાવીએ કે આપણે આગળ ઉપર એ પણ જાણીએ છીએ કે જે સજીવો એકકીય હોય છે. અહીંયા આપણે યાદ કરવું જોઈએ 12મા ધોરણનું પહેલું ચેપ્ટર સજીવોમાં પ્રજનનની જે આખી પ્રક્રિયા આપણે સામાન્ય ભણ્યા છીએ, લિંગી પ્રજનનનો જે પરિચય આપવામાં આવ્યો, તમને ખ્યાલ હોવો જોઈએ કે જન્યુઓ હંમેશા એકકીય હોય છે. જન્યુઓ કોઈ દિવસ દ્વિકીય હોઈ શકતા નથી, પણ પિતૃઓ એકકીય કે દ્વિકીય હોઈ શકે છે. અહીંયા આપણી સામે બંને એક્ઝામ્પલ છે. આ બંને પિતૃ છે, આ એકકીય પિતૃ છે, આ દ્વિકીય છે. તો અહીંયા આપણે એવું જોઈશું કે તમે ત્યાં જે ભણીને આવ્યા છો એ બાબતની સમજણ તમારે અહીંયા ક્લિયર થવી જોઈએ. એકકીય પિતૃઓ સંભાજનથી જન્યુઓ બનાવે છે અને દ્વિકીય પિતૃઓ અર્ધીકરણથી તે જન્યુઓ બનાવે છે. તમે અહીંયા જુઓ છો કે આમાં અહીંયા અર્ધીકરણ થયેલું છે, અહીંયા પણ અર્ધીકરણ, આ દ્વિકીય છે. પરંતુ અહીંયા તમે જુઓ કે આ n છે, એકકીય છે ઓલરેડી, એટલે એ સંભાજનની ક્રિયા દ્વારા પોતાના શુક્રકોષોનું નિર્માણ કરે છે. એને આપણે આ રીતે બતાવીએ.
અહીંયા બને છે શુક્રકોષ કે જેમાં n બરાબર 16 હોય છે, કારણ કે અહીંયા બનાવતી વખતે જે પ્રક્રિયા થઈ છે એ છે સંભાજન. સંભાજનને કારણે બને છે એટલે નર n છે, શુક્રકોષ પણ n બને છે. તો બીજી બાજુ રાણી માદા જે છે એ 2n છે, એટલે કે એ અર્ધીકરણથી બનાવશે. અહીંયા આપણે બતાવીએ કે એ અર્ધીકરણ કરીને અંડકોષનું નિર્માણ કરે છે. તો એ આ રીતે થશે. અહીંયા આપણે બતાવીએ અંડકોષ અને અંડકોષ. આપણે બે પ્રક્રિયા બતાવવાની છે એટલે અહીંયા આપણે અલગ અલગ બતાવીશું. તો આ અંડકોષ જે હોય છે એ n બરાબર 16 હશે, આ અંડકોષ પણ n બરાબર 16. તમે જોઈ શકો છો કે પ્રજનન કોષો હંમેશા n જ બન્યા છે. આ પિતૃ એકકીય હતા તો એને સંભાજન દ્વારા, આ પિતૃ દ્વિકીય છે તો એને અર્ધીકરણ દ્વારા જન્યુઓ બનાવ્યા છે. હવે આપણે સમજીએ કે આ જે અંડકોષ હોય છે એની બે શક્યતા છે. પહેલી શક્યતા એ છે કે એ કોઈ પણ પ્રકારની ફલનની ક્રિયામાં પસાર થયા વગર વિકાસ પામે છે. આપણે આગળ પર આવી ઘટનાઓ એને અસંયોગી જનન એવું નામ આપ્યું છે. અસંયોગી જનન એટલે કે જનન, સંયોગ એટલે ભેગા થવું, ભેગા થયા વગર એટલે કે ફલન વગર સંતતિનું નિર્માણ થાય છે. આપણે એને પાર્થેનોજેનેસિસ એવું નામ આપ્યું છે, પાર્થેનોજેનેસિસ. તો હવે તમે જુઓ છો કે આ અંડકોષ પોતે n છે, 16 છે, અને એ કોઈ પણ પ્રકારની ફલનની ક્રિયામાંથી પસાર થયા વગર આગળ વધે તો સ્વાભાવિક છે કે એમાંથી જે સજીવ બનશે એ સજીવ પણ n બરાબર 16 રંગસૂત્રો ધરાવતો હશે. એટલે કે અહીંયાથી જે સંતતિ જન્મી હશે એ નર હશે અને એ n બરાબર 16 રંગસૂત્ર ધરાવતા હશે. એટલે કે નરનો જન્મ આ રીતે થશે. આપણે અહીંયા જે ત્રણ પ્રકારની માખીઓ લખી છે એ કેવી રીતે જન્મે છે એનો ચિત્ર આપણને અહીંયા મળવાનો છે કે અંડકોષ જો ફલન થયા વગર વિકાસ પામે તો ડેફિનેટલી એ નર બની જશે. તો બીજી શક્યતા એ છે કે અંડકોષ અને શુક્રકોષ ફલન દ્વારા બને છે. તો અહીંયા આપણે બતાવીએ કે આવી રીતે બને છે ફલિતાંડ કે જે 2n બરાબર 32 રંગસૂત્ર ધરાવે છે. આવી રીતે ફલિતાંડનું નિર્માણ થાય છે. ઓકે, તો આ ફલિતાંડ જે છે હવે ખાસ જોજો કે અત્યારે ફલિતાંડ બન્યું એટલે નક્કી થઈ જાય છે કે માદા જ બનશે, કારણ કે એની અંદર 2n એટલે કે 32 રંગસૂત્રો થઈ ગયા છે. પણ હવે પ્રશ્ન એ છે કે આ ફલિતાંડ છે એનો વિકાસ તમે જુઓ છો કે રાણી ફળદ્રુપ માદા છે, કામદાર અંધ્ય માદા છે, પણ બંને છે તો માદા છે. તો આ જે ફલિતાંડ છે એ રાણી બને કે કામદાર એનો આધાર કોની ઉપર છે? તો અહીંયા આપણે સમજીએ કે એનો આધાર આગળની પ્રક્રિયા ઉપર છે. અહીંયા આપણે લખીએ છીએ રોયલ જેલી. તો પહેલા આપણે સમજીએ રોયલ જેલી એટલે શું. તો મધમાખીઓ જે હોય છે એ જુદા જુદા ફળો ઉપર, જુદા જુદા પુષ્પો ઉપર જતી હોય છે અને એનો રસ ચૂસતી હોય છે. પરંતુ અહીંયા આપણે સમજીએ કે દરેક જાતિ માટે કોઈ એક પુષ્પનો રસ એ સૌથી વધુ વિશિષ્ટ હોય છે અને એ રસ એ જાતિની મધમાખીઓ માટે રોયલ જેલી તરીકે ઓળખાય છે. મધપુડાની અંદર આ બધી પ્રક્રિયાઓ થતી હોય છે, ફલિતાંડ ઘણા બધા બનેલા છે. એ દરમિયાનમાં જે કામદાર માખીઓ બહાર ગઈ હોય છે જે ફૂલોનો રસ ચૂસવા માટે, એ જ્યારે પાછી આવે અને એમાંથી જો કોઈ માખી પાસે પેલી વિશિષ્ટ પુષ્પની જાતિમાંથી ચૂસેલો રસ હોય અને એ રસ જો આ ફલિતાંડના સંપર્કમાં આવે, એટલે કે જો આ ફલિતાંડને શરૂઆતના થોડા સમયની અંદર, ફલન થયા પછીના થોડા સમયની અંદર જો રોયલ જેલી પ્રાપ્ત થાય, અહીંયા આપણે લખીએ યસ, અહીંયા આપણે લખીએ નો.
રોયલ જેલી પ્રાપ્ત થાય અથવા તો પ્રાપ્ત ન થાય. તો એ આપણે સમજવાનું છે કે જો રોયલ જેલી પ્રાપ્ત થાય કોને? આ ફલિતાંડને. જો આ ફલિતાંડને રોયલ જેલી મળે છે તો એ બને છે રાણી કે જે ફળદ્રુપ માદા બને છે. જો રોયલ જેલી પ્રાપ્ત થાય તો. પરંતુ જો આ ફલિતાંડને રોયલ જેલી પ્રાપ્ત નથી થતી તો એ બને છે કામદાર કે જે વંધ્ય માદા હોય છે. તો આવી રીતે આ ત્રણ પ્રકારની સંતતિઓ મધપુડામાં જન્મતી હોય છે. તો આ છે એકીય અને દ્વિકીય પ્રક્રિયા. હવે અહીંયા એક વિશિષ્ટ બાબત આપણે સમજવી જોઈએ કે આ જે નર છે, ખાસ રાખો, આ નર છે એના માટે એક વિશિષ્ટ બાબત એ છે કે એને પિતા નથી. યાદ રાખો, એને પિતા નથી પરંતુ દાદા છે. જો દાખલા તરીકે આ છે તો અહીંયા આપણે સમજી લઈએ કે નર છે અસંયોગી જનન દ્વારા, એટલે કે માત્ર અંડકોષમાંથી બને છે, એટલે કે એને માતા છે. ખાસ રાખો, માતા, પિતા નથી કારણ કે ફલન થતું નથી. પરંતુ આ જે માતા છે એ માતા એટલે કે આ રાણી, એનો જન્મ પાછો ફલન વડે થયેલો છે. એટલે કે રાણી ત્યારે જ બની શકે કોઈ કે જ્યારે એ શુક્રકોષ વડે ફલન થશે. તો ધારો કે આ જે ચાર્ટ છે, આ ચાર્ટ એને જો તમે અહીંયા લગાડો તો તમને ખ્યાલ આવશે કે આ રાણી જે અંડકોષો બનાવે છે અસંયોગી જનનથી ફલન થશે તો નર બનશે. એટલે કે એને પિતા નથી પરંતુ દાદા છે, કારણ કે રાણી જે છે માખી, એ રાણી માખીના પિતા કોઈ નર હશે. તો એવી રીતે તમે કહી શકો કે એને પિતા નથી પરંતુ દાદા છે. તો બીજી બાજુ આ એવા છે કે જેને પુત્રો નથી પણ પૌત્ર છે. કેવી રીતે? તો આ જે છે એ જો ફલનમાં ભાગ લેશે તો એ ફલિતાંડ વડે રાણી બનાવશે, એટલે કે એની પુત્રી છે. પરંતુ એમાંથી એ સીધી પછીની જ પેઢીને જન્મ આપશે. અહીંયાથી ફલન દ્વારા કોઈ નર સંતતિ નહીં જન્મે. એટલે કે નર માટે તમે કહી શકો કે એને પિતા નથી પરંતુ દાદા છે. બીજી બાજુ પુત્ર નથી પણ પૌત્ર છે. તો આવી બધી ક્રિયાઓ દ્વારા આપણે આ લિંગ વિશેની બીજી કેટલીક ઘટનાઓની સમજ મેળવી શકીએ છીએ. હજુ બીજી ઘણી બધી બાબતો લિંગ વિશેની અંદર આપણે સમજવાની બાકી છે, પણ એ બધી બાબતો આપણે પછી બીજા લેક્ચર્સની અંદર જોઈશું. અત્યારે બોર્ડ ઉપર જે કંઈ આપણે લખ્યું છે એની એક પીડીએફ કોપી તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.